ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. જ્ઞાનમંત્રી વિદ્યાપીઠ તરફથી ધરાંધારે તમારું ઓનલાઈન એજ્યુકેશનમાં સ્વાગત કરે છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે લેક્ચર લેવાના છીએ તેમાં આપણે ક્વિક રિવિઝનમાં 9મો પાઠ એટલે કે આપણી અર્થવ્યવસ્થા વિશે ઝડપથી બધા જ મુદ્દાઓનું રિવિઝન કરવાના છીએ. ક્વિક રિવિઝનના લેક્ચર તમારા માટે ખૂબ જ મહત્વના ગણી શકો, કારણ કે જે પાઠનું રિવિઝન થાય છે એ ઝડપથી તમને બધા જ મુદ્દાઓનું રિવિઝન કરાવે એવો આ લેક્ચર હોય છે, જેમાં તમે ઘણા સમય પહેલા જોયેલા જે લેક્ચર છે, જે ટોપિક છે, જે તમે સમજ્યા છો, એમાં કદાચ કોઈ ડાઉટ રહી ગયો હોય તો એ ડાઉટ છે એ તમારો સોલ્વ થઈ જાય અને તમને ઝડપથી એ બધા મુદ્દાઓ યાદ રહી જાય એ માટેનો આ લેક્ચર હોય છે. એટલે નકામો લેક્ચર નથી એવું ન સમજવું. આ તમને આગળ જતા ફાઇનલ એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી થશે. આની ટેસ્ટ પણ આપણે ગોઠવવાની છે, તો એ બધા માટે પણ મહત્વનું છે. તો વિદ્યાર્થી મિત્રો, શરૂ કરીએ આજનો ક્વિક રિવિઝન લેક્ચર પાઠ 9 આપણી અર્થવ્યવસ્થા. સૌપ્રથમ આપણે બેઝિક એનો ખ્યાલ મેળવી લઈએ. આપણી અર્થવ્યવસ્થા એટલે શેની વાત કરવામાં આવી છે? આપણા દેશના અર્થતંત્રની. અને એ અર્થતંત્ર શેના ઉપર નિર્ભર હોય? તો કે આર્થિક પ્રવૃત્તિઓ ઉપર નિર્ભર હોય. અને આ આર્થિક પ્રવૃત્તિઓ શું છે? તો વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલા જે લેક્ચર રેગ્યુલર લેક્ચર હતો તેમાં આપણે સમજ્યા હતા કે આર્થિક પ્રવૃત્તિઓ એટલે જે પ્રવૃત્તિના બદલામાં આર્થિક ઉપાર્જન થતું હોય, એટલે કે પૈસા મળતા હોય, આવક મળતી હોય, એવી દરેક પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ ગણી શકો. જેમ કે આપણે વાત કરી હતી કે માતા પોતાના બાળકની સાર સંભાળ લે છે, તો એ આર્થિક પ્રવૃત્તિ નથી, કારણ કે એ એની ફરજના ભાગરૂપે એના માતા હોવાના કારણે એ ફરજ પોતાની નિભાવતા હોય, એ કાર્ય કરતા હોય. પરંતુ જો કોઈ આપણે પોતાના છોકરાને માટે સમય ન આપી શકતા હોય, જોબ કરતા હોય, એવા સમયે એને રાખવાવાળાને રાખે છે આખા દિવસના, અને એના બદલામાં એને 5,000 7,000 રૂપિયા ચૂકવે છે, તો એ જે કાર્ય કરે છે ને એને આર્થિક પ્રવૃત્તિ ગણી શકાય. એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો, ટીચર્સ સ્કૂલમાં ભણાવતા હોય, ક્લાસીસમાં ભણાવતા હોય, શિક્ષક છે એ વિદ્યાર્થીઓને ભણાવીને એના બદલામાં ચોક્કસ એક આવક મેળવે છે, પૈસા મેળવે છે, તો એ આર્થિક પ્રવૃત્તિ ગણી શકો. પણ ઘરે માતા પિતા તેના બાળકોને ભણાવે છે, સમજાવે છે, એ શિક્ષણ આપે છે, તો એ આર્થિક પ્રવૃત્તિ નથી. તો વિદ્યાર્થી મિત્રો, આ બધી આર્થિક પ્રવૃત્તિઓ કહેવાય. અને આપણે વાત કરી હતી પાઠના શરૂઆતમાં કે ચિત્ર કેટલા આપ્યા છે તેના આધારે તમે સમજી શકો કે બેંકના જ રૂપિયા બેંકમાં પરત કેવી રીતે ફર્યા, એની આખી યાત્રા છે એ તમારે સમજવાની હતી. તમારા વિચારો તમારે લખવાના હતા કે ભાઈ બેંકમાંથી લોન લેવામાં આવે છે, ખેડૂત લોન લઈને ખેતી કરે છે, પાક ઉત્પન્ન થાય છે, એ પાકના બદલામાં એને પૈસા મળે છે, એની જીવન જરૂરિયાતની વસ્તુઓ ખરીદે છે અને ફરી પાછા બેંકમાં એ લોન છે એ લીધી હોય ભરતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ આર્થિક પ્રવૃત્તિઓની વાત મેં તમને તમારા ઘરે પણ તમે તમારા માતા પિતા કે ઘરના અન્ય વડીલ વ્યક્તિ જે આર્થિક પ્રવૃત્તિ કરે છે એ આર્થિક પ્રવૃત્તિનું નામ લખજો અને એના બદલામાં કેટલી આવક મેળવે છે એ જાણજો. એવું આપણે એક્ટિવિટી પણ કરી હતી. અને આ જે આવક ઘરમાં મેળવાતી હોય છે, જે પૈસા આવતા હોય છે, આવક મળે છે, એ આવકના પૈસા ક્યાં ક્યાં વપરાય છે, કેટલો ખર્ચ થાય છે, એ તમે સમજો એવું આપણે કહ્યું હતું. અને આઈ હોપ કે બધાએ કર્યું હશે. તો હવે આપણો મુખ્ય ટોપિક શરૂ થાય છે કે આ આર્થિક પ્રવૃત્તિઓ જે દેશની ચાલતી હોય તેને મુખ્યત્વે 3 ક્ષેત્રોમાં વિભાજિત કરી શકાય. આર્થિક પ્રવૃત્તિઓનું વિભાજન 3 મુખ્ય ક્ષેત્રોમાં કરી શકાય. અને એ 3 ક્ષેત્રો ક્યાં ક્યાં છે? તો પહેલું પ્રાથમિક ક્ષેત્ર, બીજું દ્વિતીય ક્ષેત્ર જેને ઔદ્યોગિક ક્ષેત્ર પણ કહે છે, ત્રીજું સેવાનું ક્ષેત્ર. અને આ ક્ષેત્રોના વિભાજનના આધારે મુખ્યત્વે આ આર્થિક પ્રવૃત્તિઓ ચાલતી હોય છે. તો પ્રથમ આપણે સમજીએ પ્રાથમિક ક્ષેત્ર એટલે શું. પ્રાથમિક ક્ષેત્ર એટલે શું? તમે જુઓ, આવી રીતે પ્રશ્ન પૂછાતો હોય છે કે આર્થિક પ્રવૃત્તિઓના મુખ્ય ક્ષેત્રો ક્યાં છે
કેટલા છે અને ક્યાંથી. તો આર્થિક પ્રવૃત્તિઓના મુખ્ય કેટલા 3 ક્ષેત્રો છે, પ્રાથમિક, દ્વિતીય અને સેવાનું ક્ષેત્ર. પછી એના વિશે એક એક ક્ષેત્ર વિશે ટૂંકમાં તમારે સમજાવવાનું રહે. જો આવી રીતે પ્રશ્ન પૂછાય ને તો એ 3 કે 4 માર્કમાં પૂછાય, મોટો પ્રશ્ન. પરંતુ એવું પૂછવામાં આવે કે આર્થિક પ્રવૃત્તિઓના પ્રાથમિક ક્ષેત્રને ટૂંકમાં સમજાવો તો 2 માર્કનો પ્રશ્ન. આર્થિક પ્રવૃત્તિઓના ક્ષેત્રોમાંથી સેવાના ક્ષેત્રને સમજાવો 2 માર્ક. બરાબર. તો આવા બધા પ્રશ્નો પૂછાય. આમાંથી એક માર્કના પણ ઘણા પૂછાઈ શકે એવા હોય છે. તો તમે ધ્યાન આપતા જજો. મુખ્યત્વે જે પ્રશ્નો આવતા હોય હું યાદ કરાવતી હોઉં છું, અંડરલાઈન કરાવતી હોઉં છું, કહેતી જતી હોઉં છું, તો તમે પણ નોંધ કરી લેજો. કુદરત પાસેથી કેટલીક પેદાશો આપણને સીધી જ મળતી હોય, સીધા જ આપણે એનો ઉપયોગ કરતા હોય. જેમ કે અનાજ છે, ફળ ઉગતા હોય, વનસ્પતિ કોઈ પણ શાકભાજી છે, તો એ બધા જ આપણે સીધા એના ઉપયોગ કરતા હોય. શાકભાજી ઉગે છે અને પછી એ ખેતરમાંથી બજાર તરફ આવે છે, માર્કેટિંગ યાર્ડમાં આવે ને પછી ત્યાંથી બજારમાં અલગ અલગ ફેરિયાઓ શાકભાજી વેચવાવાળાઓ લઈ આવે છે ને આપણે સીધો એનો ઉપયોગ કરીએ છીએ. એના ઉપર કોઈ યાંત્રિક પ્રક્રિયા કરવામાં આવતી નથી, યંત્રોનો એના ઉપર કોઈ ઉપયોગ હોતો નથી. એવી રીતે ફળની વાત કરો તો ફળ પણ સીધા ઉગે છે ને વેચાવા આવી જાય છે, સીધો આપણે તેનો ઉપયોગ કરીએ છીએ. અનાજ છે, કઠોળ છે, એ બધું પણ સીધું આપણે ખેતરોમાં ઉગે છે અને કુદરતી રીતે જે પેદાશ મળે છે એના ઉપર કોઈ પ્રક્રિયા કર્યા વગર સીધો એનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો ટૂંકમાં કુદરત પાસેથી જે પેદાશો મળતી હોય અને સીધો જ તેનો ઉપયોગ આપણે કરતા હોય તો એવી દરેક પ્રવૃત્તિને પ્રાથમિક ક્ષેત્રમાં સમાવેશ કરી શકાય. જેમ કે જંગલોમાંથી લાકડું મેળવવું હોય તો એ પ્રાથમિક ક્ષેત્ર છે. ખેતરોમાંથી અનાજ, કઠોળ, શાકભાજી, ફળો આ બધું સીધું મેળવીએ છીએ અને સીધો તેનો ઉપયોગ કરતા હોઈએ છીએ. એવી રીતે તમે જુઓ તો ઘણા બધા એવા ઉદાહરણો છે, જેમ કે ઔષધીય વનસ્પતિ છે, જેમ કે તુલસીનો ઉપયોગ આપણે કરીએ છીએ અને એના દ્વારા તુલસીનો ઉકાળો જો બનાવવામાં આવે અને એમાં કેટલીક બીજી વસ્તુઓ ઉમેરીએ તો સીધો એનો દવા તરીકે ઉપયોગ કરતા હોઈએ છીએ. એવી રીતે તમને અત્યારે હાલમાં એલોવેરાનો ઉપયોગ ખૂબ વધી ગયા છે. ઘરે એ એલોવેરાનો પ્લાન્ટ એ તમે ઘરે ઉગાડ્યું હોય અને એમાં ઘણા બધા રોગોને દૂર કરવા માટેના ગુણધર્મો છે, તો એલોવેરાનો ઉપયોગ થતા હોય, તુલસીનો ઉપયોગ કરતા હોય, લીમડાનો ઉપયોગ કરતા હોય, તો આવી કેટલીક ઔષધીય વનસ્પતિ છે એ પ્રાથમિક ક્ષેત્રમાં આવી શકે. ગુંદર છે, લાખ છે, પ્રાણીઓના દૂધ, માંસ, હાડકાં, ચામડું આ જે આપે છે અને આ બધો ઉપયોગ કરીએ છીએ એ પ્રાથમિક ક્ષેત્ર છે. જળમાંથી, સમુદ્રમાંથી આપણે જે તે માછીમારો છે એ માછલા પકડે છે, માછલા વેચે છે, તો એ આર્થિક પ્રવૃત્તિ છે, પ્રાથમિક ક્ષેત્રની પ્રવૃત્તિ છે. એવી જ રીતે જમીનમાંથી ખોદકામ કરીને ખનિજો મેળવવામાં આવે, ખનિજ તેલ મેળવવામાં આવે તો પણ એ પણ પ્રાથમિક ક્ષેત્રમાં સમાવેશ કરી શકાય. ટૂંકમાં કયા કયા ક્ષેત્રો મુખ્યત્વે આવે? વન ક્ષેત્ર, ખાણ ક્ષેત્ર, કૃષિ ક્ષેત્ર, પશુપાલન ક્ષેત્ર, મત્સ્ય ક્ષેત્ર વગેરે પ્રાથમિક ક્ષેત્રના ક્ષેત્રો છે. એટલે કે સીધી જ કુદરતી જે તે પેદાશો મેળવીને એના દ્વારા પૈસા મળતા હોય તો એવી બધી જ પેદાશો એ પ્રાથમિક ક્ષેત્રમાં આવી શકે. ખોરાક અને ઔદ્યોગિક ઉત્પાદન માટે આ બધા ક્ષેત્રો છે ને એ કાચો માલ પૂરો પાડે છે. ખોરાક માટે સીધો ઉપયોગ, જો ખેતરોમાંથી અનાજ છે, કઠોળ છે, શાકભાજી છે, ફળો મળે છે, સીધો એનો ખોરાક તરીકે આપણે ઉપયોગ કરીએ છીએ. એવી રીતે ઔદ્યોગિક
કાચો માલ પૂરો પાડે. જેમ કે લાકડું છે તો લાકડામાંથી વિવિધ જે તે સાધનો બનાવવામાં આવે, ફર્નિચર બનાવવામાં આવે, તો પછી એના ઉપર પ્રક્રિયા થાય. કાચા માલ તરીકે લાકડું છે એ કાપીને ઉપયોગમાં આવતું હોય. કાગળ બનાવવામાં આવે તો પ્રાથમિક ક્ષેત્રમાં લાકડું મેળવવામાં આવે છે, દ્વિતીય ક્ષેત્રમાં એના ઉપર પ્રક્રિયા થાય છે અને એમાંથી કાગળ બને છે, તો એ પ્રાથમિક ક્ષેત્ર કહેવાય. સીધું જે મળે છે ને એનાથી પૈસા મળતા હોય, લાકડા વેચે છે, લાકડા કાપીને, તો એ પ્રાથમિક ક્ષેત્ર છે. પરંતુ લાકડામાંથી ફર્નિચર બનાવીને વેચે છે તો એ દ્વિતીય ક્ષેત્ર છે, ઔદ્યોગિક ક્ષેત્ર છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ આ તફાવત તમે સમજો કે પ્રાથમિક ક્ષેત્રમાં સીધી જ જે તે કુદરતી પેદાશો છે તેને વેચીને એમાંથી સીધા પૈસા મળતા હોય, આવક મળતી હોય. એના ઉપર કોઈ ઉદ્યોગો કે એના ઉપર કોઈ યંત્રો કે કોઈ બીજી પ્રક્રિયા કરવામાં આવતી હોતી નથી, સીધો તેનો ઉપયોગ થતો હોય છે. તો એ પ્રાથમિક ક્ષેત્ર. બીજી વાત કરીએ તો દ્વિતીય ક્ષેત્ર અથવા તો ઔદ્યોગિક ક્ષેત્ર છે વિશે વાત કરીએ તો પહેલું જે ક્ષેત્ર છે ને એ પ્રાથમિક પેદાશો ઉપર પ્રક્રિયા કરીને એ પેદાશોને ઉપયોગમાં લઈ શકાય તેવી જે પ્રવૃત્તિ કરવામાં આવે છે ને તેને જ દ્વિતીય ક્ષેત્ર કહેવામાં આવે છે. એટલે કે કંઈક નવું બનાવવામાં આવે છે, એટલે આ ક્ષેત્રને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર પણ કહેવાય. અને એના આધારે ઘણા બધા ઉદ્યોગો ચાલે છે એટલે એને ઔદ્યોગિક ક્ષેત્ર પણ કહેવાય. પ્રશ્ન 1 માર્કમાં પૂછાય, દ્વિતીય ક્ષેત્રને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો ઔદ્યોગિક ક્ષેત્ર અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર. કારણ કે પ્રાથમિક ક્ષેત્રમાં બીજી જે તે વસ્તુઓ બનાવીને ઉદ્યોગ ધંધા ચાલે છે ને પછી વેચાય છે, એટલે એ ક્ષેત્રમાંથી જેમ કે લાકડામાંથી ફર્નિચર, બરાબર, ફળોમાંથી કેટલાક જ્યુસ, સ્ક્વોશ વગેરે, જામ, બરાબર, તો આ બધું જે બનાવવામાં આવે એ બીજું ક્ષેત્ર થયું. કારણ કે ફળોમાં કેટલીક ફળો ઉપર કેટલીક પ્રક્રિયા કરવામાં આવી, એમાંથી નવી વસ્તુ બનાવવામાં આવી અને પછી એને વેચવામાં આવી. પછી એમાં યંત્રોનો ઉપયોગ પણ થયો હોય, વીજળી પણ વપરાઈ હોય અને માલની હેરફેર માટે કાચો માલ આવે અને બનેલો માલ બજાર સુધી પહોંચે એના માટે ટ્રાન્સપોર્ટ, વાહન વ્યવહારની સુવિધા પણ વપરાય હોય. કેટલા બધા પૈસા પણ રોકવામાં આવ્યા હોય, ચોક્કસ કેટલીક જગ્યાએ એને કરવામાં આવી હોય, ઉદ્યોગ ધંધા જે સ્થપાયા હોય ત્યાં. તો એ કયું ક્ષેત્ર છે? દ્વિતીય ક્ષેત્ર કે મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર. તો કપાસમાંથી સુતરાઉ કાપડ બનાવવું, આપણે ઘણા બધા એના ઉદાહરણો અલગ અલગ પહેલા જ્યારે લેક્ચર લીધો ત્યારે આપણે સમજ્યા હતા. કપાસમાંથી સુતરાઉ કાપડ બનાવવું, માટીમાંથી માટલા તેમજ અન્ય વાસણો બનાવવા, એ ઉપરાંત ઘણા બધા તેલ જેમ કે તલ, મગફળી વગેરેમાંથી તેલ બનાવવા. તો આ બધા જે ઉદાહરણો છે ને, તમને તો ઘણા બધા મેં તમને એવું કીધું પણ હતું કે એક તમે યાદ કરો, તમારી રીતે વિચારો અને પછી તમે જણાવો. તો તમે તમારી રીતે વિચારતા થાઓ. તમારી આજુબાજુમાં જેટલી પણ વસ્તુઓ બનેલી છે ને એની વિશે વિચારો તો તમને ખ્યાલ આવે કે આ કયા ક્ષેત્રમાં છે, બરાબર. તો તમે એના આધારે પ્રાથમિક ક્ષેત્રની એક વસ્તુ છે, દ્વિતીય ક્ષેત્રની છે કે સેવાના ક્ષેત્રની છે એને સમજી શકો. તો અગાઉ વાત કરીએ મુજબ કપાસમાંથી સુતરાઉ કાપડ, રેશમના કીડા જે ઉછેરવામાં આવે છે એમાંથી રેશમી કાપડ,
કપાસિયામાંથી કપાસિયાનું તેલ, તલમાંથી તલનું તેલ, મગફળીમાંથી મગફળીનું સિંગ તેલ, શેરડીમાંથી ગોળ અને ખાંડ, માટીમાંથી ઈંટો બનાવી માટીના વાસણો બનાવવા, બરાબર, વગેરે એ બધી જ ઘણી બધી બીજી પણ જે પ્રવૃત્તિ થાય છે એમાં ઉદ્યોગ ધંધા સ્થપાય છે, યંત્રોનો ઉપયોગ થાય છે અને માર્ગ પરિવહનના સાધનો હોય છે, એટલે કે કાચો માલ એ જે તે જગ્યાએથી લાવવામાં આવે છે અને ઉદ્યોગ ધંધામાં જ્યાં બનેલો માલ હોય છે બજાર સુધી વેચાવા માટે જતો હોય. સંચાર સાધનો હોય, વિદ્યુત સામગ્રીનો ઉપયોગ થતો હોય, વપરાશી વસ્તુઓ પાછા કેટલીક યંત્રો ને બધું હોય છે. તૈયાર થયેલી વસ્તુઓ એ બજાર સુધી પહોંચે છે. એ બધી જ બાબતોને આમાં દ્વિતીય ક્ષેત્રમાં, મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં સમાવેશ કરી શકાય. જરૂર જણાય તો કેટલીક જગ્યાએ પાણીનો પણ ઉપયોગ થતો હોય છે. તો પાણી, વિદ્યુત સામગ્રી કે વીજળી, માર્ગ પરિવહનના સાધનો એટલે કે ટ્રાન્સપોર્ટ, મોટા મોટા યંત્રો, ઘણા બધા લોકો આમાં જોડાયેલા હોય છે અને મોટા પાયે ઉદ્યોગ ધંધા સ્થપાયેલા હોય છે. તો સંરક્ષણ સામગ્રી, રંગ રસાયણો, કાપડ વગેરેનું ઉત્પાદન કરતા એકમોનો સમાવેશ આ ઔદ્યોગિક ક્ષેત્રમાં થાય છે. એટલે આ ઉદ્યોગ ધંધા ચાલતા હોવાથી તેને ઔદ્યોગિક ક્ષેત્ર પણ કહેવાય છે. નવી કઈ વસ્તુ બનાવવામાં આવે છે એટલે એને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર પણ કહેવામાં આવે છે. તમામ ઉદ્યોગ ધંધાના નામ તમે આમાં લખી શકો. કાપડ ઉદ્યોગ લખી શકો, ખાંડ ઉદ્યોગ લખી શકો, રંગ રસાયણ ઉદ્યોગ લખી શકો. જેટલા પણ ઉદ્યોગ ધંધા ચાલે છે ને એ બધા જ ઉદ્યોગ ધંધા તમે લખી શકો, બરાબર, કે જેમાં વસ્તુ કંઈક નવી બનાવવામાં આવે છે. અને ત્યાર પછી હવે આપણે જે વાત કરવાના છીએ એ છે સેવાનું ક્ષેત્ર, ત્રીજું ક્ષેત્ર. પ્રાથમિક અને દ્વિતીય ક્ષેત્રમાં તૈયાર થયેલ વસ્તુને વેપારીઓ સુધી, બજાર સુધી પહોંચાડવામાં આવે તો તેમાં ટ્રકનો ઉપયોગ થાય, એટલે કે ખટારાઓ, ટ્રેન, માર્ગ પરિવહનની સુવિધાઓ. તો એ માર્ગ પરિવહન સેવાના ક્ષેત્રમાં આવે. જે ઉત્પાદક છે એટલે કે જે ઉદ્યોગ ધંધાનો માલિક છે અને વેપારી છે તેના વચ્ચે કમ્યુનિકેશન કરવા માટે જે ટેલિફોનિક વાતચીત થતી હોય તો એ ટેલિફોન સેવા પણ સેવાના ક્ષેત્રમાં આવે. પત્રાચાર થતો હોય એટલે પત્રો લખીને, અત્યારે તો ટેકનોલોજીનો જમાનો છે એટલે જે મેલ કરવામાં આવે છે તો એ પણ સેવાના ક્ષેત્રમાં આવે. બેંક પાસેથી લોન લીધી હોય, વ્યાજે રૂપિયા લીધા હોય તો બેન્કિંગ જે સેવા છે એ પણ સેવાના ક્ષેત્રમાં આવે. ટૂંકમાં વ્યાપાર, સંચાર, માર્ગ પરિવહન, હવાઈ, દરિયાઈ માર્ગો, શિક્ષણ, આરોગ્ય, બેન્કિંગ, વીમા કંપની, પ્રવાસ અને મનોરંજન, ગેસ, વીજળી, આ બધી જ સેવાઓનો સમાવેશ સેવાના ક્ષેત્રમાં થાય છે. અને હાલમાં વર્તમાન સમયમાં સેવાના ક્ષેત્રમાં કયા કયા ક્ષેત્રોનો વધારો થયો છે તો હાલના સમયમાં, વર્તમાન સમયમાં ઇન્ટરનેટ, એટીએમ, બૂથ કોલ સેન્ટર, સોફ્ટવેર કંપનીઓ, આ બધો પણ વધારો થયો છે અને આમાં રોજગારીનું મોટા પાયે નિર્માણ થાય છે. એટલે વધારે હવે લોકો આમાં જ કામ કરતા થયા છે અને વધુને વધુ પૈસા કમાતા થયા છે. આ બધી મહત્વની સેવાઓ ગણી શકો. તો વિદ્યાર્થી મિત્રો, સેવાના ક્ષેત્રમાં કયા કયા ક્ષેત્રોનો સમાવેશ થાય છે તો એ આપણે લખી લઈએ, ટૂંકમાં જાણી લઈએ. માર્ગ પરિવહન, બેન્કિંગ, વીમા કંપનીઓ,
પ્રવાસન ઉદ્યોગ, બરાબર. તો પ્રવાસમાં જે તે ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ વાળા જે હોય છે ને એ એક પ્રકારની આપણને સેવા આપે છે. હવાઈ અને દરિયાઈ માર્ગો એટલે કે હવાઈ એટલે જે એરલાઇન્સ દ્વારા આપણે જઈએ છીએ એ ચાલતું હોય તો એક પ્રકારની સેવા આપે છે. દરિયાઈ માર્ગો, રેલવે વગેરે વગેરે ઘણા બધા છે. આપણે વાત અગાઉ કરી ચૂક્યા કે સેવાના ક્ષેત્રમાં ક્યાં ક્યાં પ્રવૃત્તિ કે ક્ષેત્રોનો સમાવેશ થાય. તો ફરી વખત વ્યાપાર, સંચાર તેમજ માર્ગ પરિવહન, હવાઈ તેમજ દરિયાઈ માર્ગો, રેલ માર્ગો, શિક્ષણ, આરોગ્ય, બેન્કિંગ, વીમા કંપનીઓ, પ્રવાસ અને મનોરંજન ક્ષેત્ર, ગેસ, વીજળી, આ બધી જ સેવાઓ જે આપણે મેળવીએ છીએ ને ઘરે બેઠા એ બાટલો આપી જાય અને આપણે એના પૈસા ચૂકવવા પડે તો એ સેવા કરે છે. વીજળી જે મળે છે, આપણે લાઈટ, પંખા ચાલુ છે, એસી ચાલુ છે, ભલે એના બદલામાં નક્કી કરેલ નિશ્ચિત કરેલ રકમ આપીએ છીએ પણ એક પ્રકારની સેવા આપણે મેળવીએ છીએ એટલે એ સેવાના ક્ષેત્રમાં આવે. અને એક માર્કના પ્રશ્નમાં મહત્વનો કે વર્તમાન સમયમાં કઈ કઈ સેવાઓ છે એ આપણે મહત્વની સેવાઓ શરૂ થઈ છે ને એનો આપણે લાભ મેળવીએ છીએ. તો એમાં ઇન્ટરનેટ, એટીએમ, બુથ કોલ સેન્ટર, સોફ્ટવેર કંપનીઓ વગેરે હાલમાં વર્તમાન સમયમાં એ સેવાઓ વધી રહી છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આ ત્રણ ક્ષેત્રો વિશે આપણે અભ્યાસ કરી ચૂક્યા પછી તમને કેટલીક આર્થિક પ્રવૃત્તિઓના ઉદાહરણ આપ્યા હતા કે ધારો કે ખેડૂત છે કોઈ ખાંડની મિલને શેરડે વેચવાની ના પાડે તો શું થાય વિચારો, બરાબર. તો આપણે એ બધા પ્રશ્નો વિશે ચર્ચા કરી ચૂક્યા છે કે ખાંડની મિલને જો શેરડી જ ન મળે તો ખાંડ બને ક્યાંથી એટલે મિલ બંધ થઈ જાય. પ્રાથમિક ક્ષેત્ર વિના દ્વિતીય ક્ષેત્ર ચાલી ન શકે એટલે કોઈ પણ ક્ષેત્રની પ્રવૃત્તિ થઈ શકે નહીં. એટલે આગળ જતા પ્રાથમિક ક્ષેત્ર વિના દ્વિતીય ક્ષેત્ર ચાલી શકે નહીં કારણ કે ઉદ્યોગોમાં જે માલ બને છે એ કાચો માલ ક્યાંથી આવે છે? પ્રાથમિક ક્ષેત્રમાં, એટલે ચાલી શકે નહીં. ત્યાર પછી આપણે વાત કરી હતી કે જો કંપનીઓ ભારતીય બજારમાંથી કપાસ ખરીદતી નથી અને બીજા દેશો પાસેથી કપાસ આયાત કરવાનો નિર્ણય કરે છે તો કપાસની ખેતીનું શું થાય? તો ભારતમાં કપાસની ખેતી જ ન થાય, ખેડૂતોને કપાસની જે થતી આવક હોય બંધ થઈ જાય અને વૈશ્વિકીકરણની અસરનો ભોગ ભારતના ખેડૂતો બને અને જેથી કરીને ભારતના ખેડૂતોને ગેરલાભ થાય, પૈસા મળે નહીં. ત્યાર પછીની વાત હતી પ્રશ્ન તો ટ્રેક્ટર, પંપસેટ, વીજળી, રાસાયણિક ખાતર, કીટનાશક દવાઓ વગેરે વસ્તુઓ ખરીદે છે. ધારો કે રાસાયણિક ખાતર અને પંપસેટની કિંમત વધી જાય તો ખેતરોમાં બધું જોવે એમાંથી બે વસ્તુઓના પૈસા વધી ગયા તો શું થાય? ખેડૂતોની જે ઉત્પાદનની જે કિંમત હોય ને એમાં એને વધારો કરવો પડે કારણ કે વસ્તુઓ મોંઘી હવે એને મળે છે, એની પાછળ એનો ખર્ચો વધી ગયો છે એટલે નફો ઓછો મળે, ઘણીવાર પૈસા ભાવ ન વધારી શકે તો એવું પણ બને અને નહીતર પછી ભાવમાં વધારો કરવો પડે. પ્રાથમિક ક્ષેત્રના ભાવ વધવાથી દ્વિતીય ક્ષેત્રના ઉત્પાદનમાં ભાવ વધી જાય અને એમ કરતા કરતા બજાર સુધી જ્યારે વસ્તુ આવે ને ત્યારે વસ્તુ જે તે ગ્રાહકોને પણ મોંઘા ભાવે મળે એવું બને. આપણે ભાવમાં વધારો થાય છે ને એનું કારણ આ જ હોય છે કે પ્રાથમિક ક્ષેત્રમાં ભાવમાં વધારો થયો, એના આધારે દ્વિતીય ક્ષેત્રમાં ભાવમાં વધારો થયો, એના આધારે સેવાના ક્ષેત્રમાં ભાવમાં વધારો થયો અને અંતે વસ્તુ જ્યારે સામાન્ય માણસ એટલે કે ગ્રાહક સુધી જે વેચનાર અને લેનાર છે એ લેનાર સુધી પહોંચે છે ત્યારે એમાં ભાવમાં વધારો થઈને મળતી હોય છે. પછીનો પ્રશ્ન હતો ઔદ્યોગિક અને સેવાના ક્ષેત્રમાં કામ કરવાવાળા લોકોને ભોજનની જરૂર છે. ધારો કે ટ્રાન્સપોર્ટ વાળા હડતાલ પાડી દે ગામડામાંથી વસ્તુઓ જે શાકભાજી છે, દૂધ છે એ લઈ જવાની શહેર સુધી ના પાડી દે શું થાય? તો વિદ્યાર્થી મિત્રો લોકોને જે લોકો કામ કરે છે એમને ભોજનની જરૂર છે તો એમને પોષક તત્વો વાળો ખોરાક, સારો પોષણયુક્ત આહાર મળતો બંધ થઈ જશે અને કદાચ લાંબો સમય આવું ચાલે તો બીમાર પણ પડી જાય ને એના આરોગ્ય ઉપર અસર થશે. અને જો આવું હડતાલ પડી જાય તો પ્રાથમિક ક્ષેત્ર અને દ્વિતીય ક્ષેત્રના બજારમાં પણ એ અસર થઈ શકે. તો આમ વિદ્યાર્થી મિત્રો આવા કેટલાક પ્રશ્નોની ચર્ચા આપણે અગાઉ કરી ચૂક્યા છે. પછી વાત હતી કે જે તે વસ્તુ છે એ કેટલા
ભાવે આપણી સુધી પહોંચે છે, જેમાં બિસ્કિટનું ઉત્પાદનની વાત કરી હતી કે બિસ્કિટની બનાવટમાં સૌપ્રથમ જે અનાજ હોય છે એ મિલના માલિકને લોટ દળવા માટે, જેમ કે ઘઉં છે એ મિલના માલિકને અપાય, પછી એમાંથી ઘઉંમાંથી લોટ બને, લોટ છે એ બિસ્કિટ કંપનીને વેચવામાં આવે, એમાં બધી વસ્તુઓ ઉમેરવામાં આવે અને અંતે પછી એ જેટલો લોટ હોય છે એ જેટલું અનાજ હોય છે એમાંથી કુલ બિસ્કિટના જે તે પેકેટ બને છે અને પછી એ ગ્રાહક સુધી પહોંચે છે. તેમાં દરેક ત્રણેય ક્ષેત્રોનો સમાવેશ થઈ જાય, જેમાં પ્રાથમિક ક્ષેત્રનું કાર્ય આવી જાય, દ્વિતીય ક્ષેત્રનું કાર્ય પણ આવી જાય અને સેવાના ક્ષેત્રનું કાર્ય પણ આવી જાય છે. ત્યાર પછી આપણને ચાની કપની વિગત આપવામાં આવી હતી કે ભાઈ પહેલા ચાનો ભાવ આટલો હતો, તો પડતર કિંમત ને વેચાણ કિંમત આટલી છે. ખાંડમાં દૂધમાં ભાવ વધારો થાય તો શું થાય? તો કે ભાઈ પહેલાના સમયમાં 10 રૂપિયામાં મોટો કપ ભરીને ચા મળતી, હવે તમે જોવા જાઓ તો 10 રૂપિયામાં આટલો નાનો કપ, એટલે કે માંડ 2 ઘૂંટડા પણ થાય એટલી ચા મળે છે. અથવા તો પછી ચાના ભાવમાં વધારો થાય તો એની ક્વોન્ટિટી ઉપર અસર થાય, એ ઓછી થઈ જાય, ક્વોલિટી બગડી જાય, સારી ચા ન મળે, આવું બને. અથવા તો 10 રૂપિયાના બદલે પછી 15 રૂપિયા 20 રૂપિયા ચા વેચાય. તો જો મૂળ કિંમત એની જે છે બનાવવામાં જે ખર્ચો થાય છે એમાં વધારો થાય તો વેચાણ કિંમતમાં પણ વધારો થઈ જાય, કારણ કે નફો જો મળે તો જ જે તે પ્રવૃત્તિ થાય ને, તો દરેકને નફો તો જોતો જ હોય. એટલે વિદ્યાર્થી મિત્રો, જે વેચાણ કિંમત છે એમાં વધારો થઈ જાય, કારણ કે એને જે વસ્તુ પડતર કિંમત છે એમાં વધારો થાય. જેમ કે ખાંડના ભાવ વધી જાય, દૂધના ભાવ વધી જાય, તો ચાનો જે 1 કપ છે એના ભાવમાં વધારો કરવો પડે છે. હવે પાછો મુખ્ય મુદ્દો આવે છે, જે છે ભારતની વિવિધ આર્થિક પ્રવૃત્તિઓનું વર્ગીકરણ, પણ શેના આધારે? માલિકીના આધારે. કોની માલિકી ધરાવે છે તેના આધારે આ આર્થિક પ્રવૃત્તિઓને પાછા વિભાજિત કરીશું. તો પ્રશ્ન 4 માર્કમાં પૂછાય તેવો આખો જો પૂછાય તો કે ભારતની આર્થિક પ્રવૃત્તિઓનું વર્ગીકરણ માલિકીના આધારે સમજાવો. તો માલિકીના આધારે 4 વિભાગમાં વહેંચવામાં આવે છે. પહેલો વિભાગ છે સરકારની માલિકી કે જાહેર ક્ષેત્રના ઉદ્યોગ. બીજું છે ખાનગી માલિકીના કે ખાનગી ક્ષેત્રના ઉદ્યોગ. ત્રીજું છે સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગ. આપણે સમજશું, આપણે ઓલરેડી પહેલા સમજી ચૂક્યા છે, આપણે માત્ર યાદ કરવાનું છે. અને ચોથું છે સહકારી ક્ષેત્રના ઉદ્યોગ. તો પહેલું છે એ આપણે સમજીએ. જે ઉદ્યોગો સરકારની માલિકીના હોય, સરકાર જ એનું સંચાલન કરતી હોય, સરકાર જ એમાં પૈસા રોકતી હોય, સરકાર જ એમાંથી નફો નુકસાન ભોગવતી હોય, તો એવો જે ઉદ્યોગ ચાલે ને એ સરકારી ક્ષેત્રનો કે જાહેર ક્ષેત્રનો ઉદ્યોગ કહેવાય. કોની માલિકી હોય? સરકારની હોય, ગવર્નમેન્ટની હોય. જેમ કે ઇન્ડિયન રેલવે જે ચાલે છે, બરાબર, આઈટીઆઈ, એસબીઆઈ જે બેંક ચાલે છે, એસબીઆઈ બેંક છે, તો એ ગવર્નમેન્ટ બેંક છે. પોસ્ટનું જે કાર્ય થાય છે તો એ પોસ્ટ છે એ સરકાર હસ્તક ચાલતું કાર્ય છે. એસબીઆઈ બેંક, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, તો એ સરકાર હસ્તક છે. એર ઇન્ડિયા લિમિટેડ જે એરલાઇન્સ ચાલે છે, એર ઇન્ડિયા લિમિટેડ, તો એ સરકાર હસ્તક છે. જ્યારે પાછી ઇન્ડિગો કે બીજી જે હોય તો એ પાછી ખાનગી માલિકીના આધારે ચાલતી છે. તો રેલવે, ટપાલ, ભારત સંચાર નિગમ લિમિટેડ, ઓએનજીસી, ઓઇલ એન્ડ નેચરલ ગેસ કમિશન, ભેલ એટલે કે ભારતીય હેવી ઇલેક્ટ્રિક લિમિટેડ, ભિલાઈ સ્ટીલ પ્લાન્ટ, આ બધા સરકાર હસ્તક ચાલતા ઉદ્યોગો છે કે સરકાર જ એનું સંચાલન કરે, સરકાર જ એમાં પૈસા રોકે અને સરકાર જ એમાં નફો કે નુકસાન ભોગવે. તમામ પ્રક્રિયા એ સરકાર હસ્તક જ ચાલતી હોય. સરકારના જે તે કર્મચારીઓ એ જે તે કામગીરી કરતા હોય છે અને એના બદલામાં એને યોગ્ય વળતર આપવામાં આવતું હોય. તો એ સરકાર હસ્તક બધું ચાલતું હોય છે, એટલે સરકારી ક્ષેત્ર કે જાહેર ક્ષેત્ર. ત્યાર પછીનું છે ખાનગી ક્ષેત્ર કે ખાનગી માલિકીના ઉદ્યોગ. એમાં આનાથી ઓપોઝિટ છે. પહેલામાં બધું સરકાર જ સંચાલન કરતી, એવી રીતે આમાં બધું સંચાલન છે, રોકાણ છે, નફો નુકસાન છે, એ ખાનગી છે તે ઉદ્યોગના માલિક જ ભોગવતા હોય છે. બરાબર. તો ખાનગી લોકોની માલિકી
ક્ષેત્રનું રોકાણ હોય, ખાનગી ક્ષેત્રને નફો નુકસાન. તો એવી ઘણી બધી કંપનીઓ છે, જેમ કે રિલાયન્સ છે, કેડિલા છે, ટાટા આયર્ન એન્ડ સ્ટીલ કંપની છે, ડિસ્કો છે, એલેમ્બિક છે. આ બધી ખાનગી ઘણી બધી કંપનીઓ છે. એ સિવાયની ઘણી બધી વસ્તુઓ તમે વાપરો છો કે જે ખાનગી માલિકીની છે, તો એ બધી જ તમારે આમાં આવી જાય. જેમ કે ફોનના અલગ અલગ કંપનીના નામ તમે લઈ લો તો એ બધા ઓપ્પો છે, સેમસંગ છે, ખાનગી માલિકી છે. પેનની કોઈ યાદ લઈ લો તો પેન જે ચાલતી હોય છે તો એ પેન કઈ કંપનીની છે, જેમ કે આ મારી પાસે માર્કર છે આર્ટ લાઇન, તો એ આર્ટ લાઇન પ્રાઇવેટ કંપની છે, ખાનગી છે, આમાં કઈ સરકારનું હોતું નથી. એવી રીતે તમારી પાસે જે પેન છે, જે તે સ્ટેશનરીની વસ્તુઓ છે, જે તે ચપ્પલ બૂટ પહેરતા હો, ઘડિયાળ જે તમારી પાસે હોય, એ બધી ખાનગી માલિકીના આધારે ચાલતા ઉદ્યોગો છે. જેમાં ખાનગી જે તે વ્યક્તિઓ છે એ ભેગા મળીને અથવા તો એક વ્યક્તિ પોતે એમાં રોકાણ કરે છે, ઉત્પાદન કરાવડાવે છે, સંચાલન એના દેખરેખ હેઠળ કરે છે અને વસ્તુ વેચીને નફો કે નુકસાન પણ ભોગવે છે. તો આ થયું ખાનગી ક્ષેત્ર કે ખાનગી માલિકીના આધારે ચાલતો ઉદ્યોગ. હવે જે વાત આવે છે જેમાં સંયુક્ત ક્ષેત્રમાં સરકાર વત્તા ખાનગી એમ ભેગા મળીને ચાલે છે, એટલે એને સંયુક્ત ક્ષેત્ર કહેવામાં આવે છે. તો સંયુક્ત ક્ષેત્રમાં કોણ હોય? સરકાર પણ હોય છે અને ખાનગી ક્ષેત્ર પણ કાર્ય કરતું હોય છે. જાહેર ક્ષેત્રના ઉદ્યોગોની કેટલીક મર્યાદાઓ આવી જાય, એમને હવે એ જે તે ઉદ્યોગ જાહેર ક્ષેત્ર એટલે સરકાર હસ્તક જે ચાલતું હોય એમાં એને ખોટ જાય, એ બરાબર સંચાલન ન કરી શકે, એવા સમયે એ ખાનગી ક્ષેત્ર સાથે જોડાણ કરે છે. ઘણી વખત એમાં મુખ્યત્વે જવાબદાર હોય છે જે તે સરકારી કર્મચારીઓની કામચોરી, કામ કરવું ગમતું નથી, બિનકાર્યક્ષમતા, એના કામના કલાકોના બદલામાં યોગ્ય કામ કરતા હોય નહીં. અને આ વસ્તુને નિયંત્રિત કરવામાં, અંકુશિત કરવામાં જરૂરી મૂડી એકત્ર કરવા ખાનગી ક્ષેત્રના નિષ્ણાતોની મદદ લેવામાં આવે છે. જે ખોટમાં જતો ધંધો હોય છે એમાંથી હવે એ ખોટ ન જાય અને એનું યોગ્ય સંચાલન થાય અને પછી નફો મળે, એ માટે સરકાર છે એ ખાનગી ક્ષેત્રને આ જે તે બાબતો સોંપતી હોય છે. અને ખાનગી ક્ષેત્રની અને જાહેર ક્ષેત્રની એ ભેગા મળીને ચાલતી જે પ્રવૃત્તિ હોય છે એ સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગમાં સમાવી શકાય. જેમાં મોટે ભાગે સરકારનું વર્ચસ્વ વધારે હોય, ખાનગી ક્ષેત્રનું ઓછું હોય. જેમ કે ગ્રાન્ટેડ શાળાઓ, જે સ્કૂલો ચાલતી હોય તેમાં સરકારનું હોય છે 60%, જ્યારે ખાનગી ક્ષેત્રનું હોય છે 40%. એમ મળીને કુલ 100% કાર્ય થતું હોય છે. પણ મોટા ભાગના જે તે નિર્ણયો લેવાની બાબતમાં સત્તા કોની પાસે વધારે છે? સરકાર પાસે વધારે છે. સરકારને પૂછ્યા વિના ખાનગી ક્ષેત્ર પોતાની રીતે મન ફાવે તેવા નિર્ણયોથી પાછા એ ઉદ્યોગો ચલાવી શકે નહીં. જેમ કે ઘણા બધા આપણે આપણા સિટીમાં, આપણા શહેરમાં તમે જુઓ તો બગીચાઓ જે હોય છે, તો એમાં શું હોય કે ગવર્મેન્ટે બનાવ્યો હોય અને પછી જે તે ખાનગી ક્ષેત્રના એ જે તે વ્યક્તિ છે એનું સંચાલન સંભાળી લેતા હોય છે. જે તે કંપનીઓ છે દત્તક લઈ લેતી હોય. જેમ કે નિરમા કંપની જે આપણે ભાવનગર પાસે ચાલે છે નજીકમાં, તો એ નિરમા કંપની વાળાએ ઘણા એવા બગીચા છે કે પોતાના હસ્તક લઈ લીધા છે. તો એની સાફ સફાઈ રાખે છે, એમાં યોગ્ય પાણીનો ઉપાય છે કે કેમ એ જોવે છે, યોગ્ય એના જે તે વૃક્ષો છે એ બરાબર ચાલે છે કે કેમ એ જોઈ શકો. એવી રીતે બસની સેવા તમે જુઓ તો અત્યારે જે આપણે મ્યુનિસિપાલિટીની ટ્રાન્સપોર્ટ જે શહેરમાં જે ચાલતી સેવા છે, જેમ કે બંસી છે, તે પહેલા મ્યુનિસિપાલિટી દ્વારા ચાલતું એટલે કે સરકાર હસ્તક હતું, પણ હવે એ બંસી કંપનીને આપવામાં આવ્યું છે, એટલે બંને સાથે મળીને ચલાવે છે. એવી રીતે જીએસપીસી એટલે કે ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ એ પણ અત્યારે હાલમાં સંયુક્ત ક્ષેત્રથી ચાલે છે, કે સરકાર અને ખાનગી બંને ભેગા મળીને આ ક્ષેત્રને ચલાવતા હોય છે. છેલ્લી વાત કરવાની છે જે છે સહકારી ક્ષેત્રના ઉદ્યોગો. એટલે કે ખાનગી ક્ષેત્ર છે પરંતુ ખાનગીમાં પણ બે કે તેથી વધારે પાર્ટનર ભેગા મળીને સહકારથી એકબીજાના સાથ સહકારથી ઉદ્યોગ ધંધા
ચલાવે છે. એટલે કે પાર્ટનરશિપ થી ઉદ્યોગ ચાલતા બે કે તેથી વધારે. બરાબર. ઘણી વખત એવું બને કે વ્યક્તિ પાસે પૈસા ન હોય, રોકાણ કરી શકે એવું એક ઉદ્યોગ ચલાવવા ન હોય, એવા સમયે પણ હોય. ક્યારેક એવું બને કે બરાબર સંચાલન એક વ્યક્તિ દ્વારા ખાનગી ક્ષેત્રે ચાલતા ઉદ્યોગમાં ન કરી શકાતું હોય. તો આવા ઘણા બધા કારણોસર ઘણી વ્યક્તિઓ ભેગી મળે છે, પછી એમાં આર્થિક રોકાણ કરે છે. વ્યક્તિગત રીતે ચલાવી ન શકે તો સંચાલન પણ ભેગા મળીને કરે છે, અને કોઈ મંડળી સંઘ બનાવીને કોઈ ઉત્પાદન અને વેચાણની પ્રવૃત્તિ કરે, અથવા તો પાર્ટનરશિપમાં કોઈ બિઝનેસ ચાલુ કરે, કોઈ ઉદ્યોગ ધંધો ચલાવે, તો એ સહકારી ક્ષેત્રનો ઉદ્યોગ કહેવાય, જેમાં એકબીજાના સાથ સહકારથી આ આર્થિક પ્રવૃત્તિઓ, ઉદ્યોગો કે કોઈ જે તે એકમ સ્થાપ્યો હોય એ ચાલતું હોય છે. જેમ કે સહકારી બેંકો ગણી શકો, સહકારી બેંકો, આ ઉપરાંત દૂધની ડેરીના ઉદ્યોગો, એ ઉપરાંત ઘણા બધા તમે પછી લખી શકો, જે પણ તમને ખ્યાલ હોય કે આ પાર્ટનરશિપમાં ચાલે છે. ખાંડના કારખાના છે કે જે તે બીજા ઉદ્યોગ ધંધાના નામ કે જે તમને ખ્યાલ હોય કે એમાં 2-3 જણા ભેગા મળીને ચલાવે છે, તો એ ગમે તે ઉદ્યોગ ચાલતો હોય એનું નામ તમે અહીંયા ઉદાહરણમાં લખી શકો. પણ એ ચોક્કસ ખાતરીપૂર્વક તમને ખાતરી હોવી જોઈએ કે ઉદ્યોગ 2 કે તેથી વધારે લોકો ચલાવે છે. તો એ સહકાર દ્વારા ચાલે છે એકબીજાના, એટલે એ સહકારી ક્ષેત્રના ઉદ્યોગો કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, આજના આ ક્વિક રિવિઝનમાં અહીંયા સુધી રાખીએ છીએ. હવે પછીના મુદ્દા છે એ પછીના લેક્ચરમાં આપણે ક્વિક રિવિઝનમાં લેવાના છે. તો ઝડપથી પાછા બીજા જે બાકી રહેલા ટોપિક છે એનું ક્વિક રિવિઝન કરવા ઝડપથી મળશું. ગુડ બાય, ટેક કેર.